મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર બેની તાલુકા પંચાયતની સીટ ઉપર આદર્શ આચારસંહિતાનો ભંગ થવા બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। વિરમ નારાયણ ગઢવી, કોંગ્રેસ પ્રમુખ મુન્દ્રા। આમાં વાત એવી છે કે ગઈકાલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવાનો છેલ્લો દિવસ હતો 3 વાગ્યા સુધીનો। સવારના ભાગમાં જ અમારા જે ઉમેદવાર છે એમના ભાઈને ફોન આવેલો કે અમને મળવું છે અને થોડીક ચર્ચા કરવી છે। તો ઉમેદવારના ભાઈએ મને ફોન કરે કે ભાઈ આવી રીતે બીજેપીના લોકોએ ફોન કર્યો છે। ત્યારે તો અમે જણાવી દીધું કે ભાઈ એમને કહો કે પરચી છપાવીને પ્રચારમાં જતા રહે, પણ પાછળથી અમે પ્રચાર દરમિયાન જ ઉમેદવારને અમે બધાએ નક્કી કર્યું કે આ લોકોનું તો હવે સ્ટિંગ ઓપરેશન જ કરીએ એમ। એ નક્કી કર્યા પછી અમે લોકોએ એમને બોલાવ્યા અને ત્યાં વાડી ઉપર આ બધી ચર્ચા થઈ છે, જે આપ વિડીયોમાં જોઈ શકશો। અને એ લોકો જે ભોળી પ્રજા છે, જેને અનેક બીજા મુદ્દા, લાગણીશીલ મુદ્દાઓ ઉપર દબાવીને જે મત વર્ષોથી મેળવી રહ્યા છે, પરંતુ અત્યારે જ્યારે હવે કામ નથી થઈ રહ્યા એમનાથી, પ્રજા જ્યારે ત્રાહિમામ છે એમનાથી, અનેક વિઘ્નોની વચ્ચે જ્યારે પ્રજા ઊભી છે લાઈનોમાં, ગેસની પાઇપલાઇન હોય, ટાવરની લાઈન હોય, આવા બધા કામોની અંદર જ્યારે અમે સાથ સહકાર પ્રજાની વચ્ચે ઊભા રહીને આપતા હોઈએ, ત્યારે એમને એક પ્રકારની બીક હતી કે જો આ લોકો ચૂંટણી મેદાનમાં આવશે આપણી સામે તો ચોક્કસ આપણી હાર થશે। આ હારની ડરથી આ લોકોએ આર્થિક પ્રલોભન આપ્યું અને વિડીયોની અંદર આપ જોઈ શકશો કે જે રીતે એ લોકો ચર્ચા કરી રહ્યા છે। લગભગ 7 લાખથી શરૂઆત થઈ હતી અને 3.5 લાખ રૂપિયામાં એ લોકો સંમતિ આપી અને એ પૈસા આંગળીયા દ્વારા તમને અપાવી દઈશું અથવા રોકડા આપી દઈશું, અત્યારે જલ્દી ચાલો, આપણે ફોર્મ ખેંચવામાં સમય ખૂબ ઓછો છે અને જલ્દી મુન્દ્રા પહોંચીએ, એ ત્યાં સુધીની વાતચીત આ વિડીયોમાં આપ જોઈ શકશો। આપણા ઉમેદવાર છે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એ રતન આસપન સાખરા છે અને સામેના ઉમેદવાર છે નારાયણ કાના સાખરા। એ માણેકરામ ગેલવા અને નારાયણ કાના સાખરા ત્યાં વાડી આવેલા હતા અને એ લોકોએ રીતસરની ઓફર આપેલી છે પૈસાની, જે વિડીયોમાં આપ જોઈ શકશો। મુન્દ્રા તાલુકાની મોટી ભુજપુર 2 સીટ, એમાં અમારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરી ભારતીય જનતા પાર્ટીના સામે પક્ષના આગેવાન અને ઉમેદવાર દ્વારા એમને ફોન કરવામાં આવ્યો અને મળવા બોલાવવામાં આવ્યા। ત્યારબાદ એમને ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા અને એ ઉમેદવાર દ્વારા એમને પૈસાની ઓફર દેવામાં આવી કે તમે જે અમાઉન્ટ કહો તે, પણ તમે તમારી જે ફોર્મ છે એ ફોર્મ પાછું ખેંચી લ્યો, અને એવા પ્રલોભન દેવામાં આવ્યા। અમારા ત્યાંના જાગૃત આગેવાન મુન્દ્રા તાલુકાના પ્રમુખ દ્વારા એ સમગ્ર ઘટનાક્રમને વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યું અને સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, જેથી ભારતીય જનતા પાર્ટીની જે આ મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી કચ્છના લોકોને ખબર પડે, તમામ ગુજરાતના લોકોને ખબર પડે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી આવા ખોટા પૈસાની ઓફર દઈ અને ફોર્મ પાછા ખેંચાવડાવેલા છે। એ આપે જોયું, કચ્છમાં પણ ઘણી બધી જગ્યાઓએ ફોર્મ પાછા ખેંચવાની ઘટનાઓ બની, ક્યાંક પ્રલોભનો અપાયા, ક્યાંક ડરાવી ધમકાવી અને એ ફોર્મ પાછા ખેંચાવડાવ્યા। આજે અમારી પાસે જ્યારે પ્રૂફ આવ્યું છે ત્યારે સમગ્ર મીડિયાને લોકોની વચ્ચે આ પ્રૂફ લાવી છે, જેથી આ દેશમાં લોકશાહી છે એ બચી શકે, આ લોકશાહીનું જે હનન કરવામાં આવી રહ્યું છે એના ઉપર રોક લાગી શકે અને આવા બનાવો ભવિષ્યમાં ન બને, એના માટેને અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે। આની અમે જાણ અને ફરિયાદ ઇલેક્શન કમિશનને પણ કરવાના છે। અહીંયાથી કચ્છ કલેક્ટરશ્રીને અમે લેખિતમાં પણ ફરિયાદ કરશું અને તાત્કાલિક ધોરણે, કેમ કે આ આદર્શ આચાર સંહિતાનું આ ઉલ્લંઘન છે, ત્યારે તાત્કાલિક ધોરણે જે ઉમેદવાર છે એનું ઉમેદવારનો ફોર્મ રદ કરવામાં આવે એવી પણ અમે એક ફરિયાદ કરશું અને ઇલેક્શન કમિશનમાં પણ અમે આની ફરિયાદ કરવાના છીએ। ઘટના ગઈકાલ બપોરના સમયની છે। એ કેટલા લોકો હતા, શું હતા, એ તમામ વિડીયોની અંદર આપને આપ બધાને વિડીયો શેર કરશું, એની અંદર આપને જોવા મળશે કે એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને ઉમેદવારને પણ
એમાં ક્લિયરલી દેખાય છે કે ઉમેદવાર પણ કહી રહ્યા છે, જે વાત કરી રહ્યા છે એ આપ એમાં વિડીયોમાં સાંભળી શકશો. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.